ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર નવરાત્રિના દિવસોમાં આપણે માં અન્નપૂર્ણાની વાર્તા સાંભળીશું કે શંકર ભગવાનને માં અન્નપૂર્ણા પાસે ભિક્ષા કેમ માંગવી પડી. શંકર ભગવાન તો ત્રિલોકના નાથ છે, તો એમને કેમ ભિક્ષા માંગવી પડી? તો આ વાર્તાનું રહસ્ય શું છે તો આપણે આ વિડીયોમાં જાણીશું. અન્નપૂર્ણી સદા પૂર્ણી શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થે ભિક્ષામ દેહી ચ પાર્વતી. જય માં અન્નપૂર્ણા. યા દેવી સર્વભૂતેષુ અન્નપૂર્ણા રૂપેણ સંસ્થિતા. નમસ્તશ્યે 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 નમો નમઃ. મિત્રો, અન્નપૂર્ણા દેવી આપ સૌના ઘરમાં ભર્યા ભંડારા રાખે અને સુખ સમૃદ્ધિ સદાય તમારા ઘરમાં રહે, આવી મનોકામના સાથે હું આ વાર્તા કહેવા જઈ રહી છું. આવી પ્રાર્થના સાથે હું પવિત્ર માં અન્નપૂર્ણાની કથા કહેવા જઈ રહી છું. માં અન્નપૂર્ણાની વાર્તા પૂરી અંત સુધી સાંભળજો. વિડીયો અધૂરો મૂકીને જવાની ભૂલ ન કરતા. જે કોઈ આ પવિત્ર વાર્તા સાંભળશે તેના ઉપર માં અન્નપૂર્ણાની કૃપા સદાય રહેશે. જય માં અન્નપૂર્ણા. મિત્રો, આદિ શક્તિ જગત જનની જગદંબા માતા ભગવતી દુર્ગા શિવની શક્તિ એટલે કે માતા પાર્વતી છે. આ તો તમે બધા જાણો છો, પરંતુ જગત જનની માં જગદંબા પાર્વતીજીનો અન્નપૂર્ણાનું રૂપ કેમ ધારણ કરવું પડ્યું હતું? એવી કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે માતા અન્નપૂર્ણા પાસેથી દેવોના દેવ મહાદેવને ભિક્ષા માંગવી પડી? ચાલો આ કથા સાંભળીએ. મિત્રો, પહેલાના સમયની વાત છે. શંકર ભગવાન કૈલાસ ઉપર પર્વત પર એકવાર બેઠા હતા. તે સમયે માતા પાર્વતી તેમની પાસે આવીને બહુ નમ્ર વિનંતીપૂર્વક ભોળાનાથને અનુરોધ કરવા લાગ્યા કે હે પ્રભુ, આપણે કૈલાસ પર એક રસોઈની આવશ્યકતા છે. એટલે શંકર ભગવાન હસવા લાગ્યા અને માતા પાર્વતીને ના કહી દે છે અને ઉપરથી કહ્યું કે દેવી, ભોજન તો એક પ્રકારની આશક્તિ છે અને પ્રાણી માત્રને આ શક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ. અને આ બ્રહ્મા વિષ્ણુનું પણ કથન છે અને આ સાચું પણ છે, કારણ કે ભગવાન બ્રહ્માજીએ જ માયાની રચના કરી છે. પરંતુ શંકર ભગવાનના આ શબ્દ અપમાનજનક લાગ્યા માં પાર્વતીને. એમને રસોઈની ના કહી દીધી એટલે માં પાર્વતીને ખોટું લાગ્યું અને માતા પાર્વતી ક્રોધિત થઈ ગયા. કારણ કે માતા પાર્વતી દેવી લક્ષ્મી અને માતા સરસ્વતી સાથે પ્રાણી માત્રનું પાલન પોષણ કરે છે. માં પાર્વતીને બહુ ગુસ્સો આવ્યો, દુઃખ પણ લાગ્યું. શંકર ભગવાનની વાત સાંભળી માતા પાર્વતી બોલ્યા કે હે પ્રભુ, જ્યારે અહીં મારી કોઈ જરૂરત જ નથી તો હવે હું અહીં કેમ રહું? આમ કહીને માં પાર્વતી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા, ત્યાંથી ચાલ્યા ગયા. માં પાર્વતીના ગયા પછી ભોળાનાથને તેમની ખોટ વર્તાવા લાગી અને આવી રીતે શંકર ભગવાન ધ્યાનમાં લીન થઈ ગયા અને પૂરા સંસારમાં અન્નની ખોટ પડી, અન્નની ખોટ વર્તાવા લાગી અને ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. બધા જ દેવી દેવતાઓ ભગવાન ગણેશને આગળ કરીને ભોળાનાથની પાસે પહોંચ્યા. દેવી દેવતા બધા જ ક્ષુધાથી ગ્રસ્ત હતા, ભૂખ્યા હતા. બધા જ શંકર ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, યાચના કરવા લાગ્યા અને કહ્યું કે હે પ્રભુ, પૂરા સંસારમાં અન્નનો એક પણ દાણો નથી અને અમે બધા ભૂખથી તડપી રહ્યા છીએ. ભગવતી માં પાર્વતીના અંતર્ધ્યાન થઈ જવાના કારણે ભોળાનાથ પાસે પણ અન્નનો એક દાણો રહ્યો નહીં. ભગવાન પોતાને અસમર્થ પામવા લાગ્યા અને અસમર્થ થતાં તેમણે બ્રહ્મા અને વિષ્ણુને પૂછવા લાગ્યા કે હવે શું કરવામાં આવે, હવે આનો ઉપાય શું? પણ બ્રહ્મા અને વિષ્ણુ બંને ભોળાનાથની જેમ જ અસમર્થ હતા. હવે ભગવાન શિવ શંકર ત્રિલોકમાં ફરવા લાગ્યા, અન્ન શોધવા લાગ્યા, પણ ક્યાંય અન્ન, ફળ, કંદમૂળ કંઈ પણ જોવા મળ્યું નહીં. સ્વર્ગલોકમાં ગયા, ત્યાં ખાવા માટે અન્ન, ફળ, કંદમૂળ શોધવા લાગ્યા, પણ ત્યાં પણ સ્વર્ગલોકમાં પણ ખાવા માટે કંઈ મળ્યું નહીં. પછી ગયા પાતાળ લોક, ત્યાં પણ બધું ખાવા પીવાનું અન્ન, ફળ, કંદમૂળ કંઈ પણ મળે તો શોધવા લાગ્યા, પણ ત્યાં પણ કંઈ મળ્યું નહીં. આ જોઈ શંકર ભગવાન બહુ દુઃખી થયા. હવે ભોળાનાથ શિવ શંકરને સમજણ પડી ગઈ.
સમજવામાં આવી ગયું હતું કે અન્નનું શું મહત્વ છે. અન્નનું મૂળ ભગવાનને સમજાઈ ગયું. ભોળાનાથ અન્નની શોધમાં ભટકી રહ્યા હતા. ત્યારે ભગવાન શિવ શંકરને એક અઘોરી મળ્યો અને એ અઘોરીએ શંકર ભગવાનને જોયો એટલે તે પણ પોતાની જેમ શંકર ભગવાનને અઘોરી સમજવા લાગ્યો, જે ભગવાનને મળ્યો હતો. અને એને કહે છે, શંકર ભગવાનને કહેવા લાગ્યો કે તમે ભોજનના પદાર્થ માટે, અન્ન માટે આમ તેમ ભટકી રહ્યા હોય તો તમારે કાશી નગરીમાં જવું પડશે. તે અઘોરી બાવા જેવો હતો માણસ. તે શંકર ભગવાનને કહેવા લાગ્યો કે ત્યાં કાશી નગરીમાં એક દિવ્ય સ્ત્રી છે. તેણે ત્યાં પોતાની રસોઈ બનાવી છે. ત્યાં બધા જ ભૂખ્યાની ક્ષુધા શાંત થાય છે. બધાના ભૂખ્યાના પેટ ભરે છે એ દિવ્ય સ્ત્રી. અઘોરીની વાત સાંભળી ભગવાન શિવ કાશી નગરી પહોંચ્યા અને ત્યાં તેમણે જોયું કે અરે, આ રસોઈ તો પાર્વતી દેવીની છે, જે સ્વર્ણ સિંહાસન પર બિરાજમાન છે અને ત્રણેય લોકમાં તેમની દિવ્યતા ઝગમગી રહી છે. અહીં માતા અન્નપૂર્ણાના રૂપમાં બધા જ ભૂખ્યાને ભોજન પ્રદાન કરી રહ્યા છે અને બધાની ભૂખ શાંત કરી રહ્યા છે. કાશીમાં ત્યાં કોઈ જીવ જ ન હતો જે ભૂખ્યો હોય. માએ બધાની ભૂખ શાંત કરી હતી, બધાને ભૂખ્યાને શાંત કરતા હતા. ભોળાનાથને ત્યાં આવેલા જોઈ માં અન્નપૂર્ણા મંદ મંદ હસવા લાગ્યા, મનમાં મુસ્કુરાવા લાગ્યા અને ભગવાન ભોળાનાથને મીઠા મધુર અવાજમાં કહ્યું કે હે પ્રભુ, તમે અને બ્રહ્માજી ભૂખના બંધનમાં નથી બંધાયેલા, પણ જે તમારા ભક્ત છે તે ભૂખના બંધનમાં બંધાયેલા છે. આમ કહીને માં અન્નપૂર્ણાએ ભોળાનાથને 3 મુઠ્ઠી ચોખા આપ્યા. ત્રણેય લોક માટે 3 મુઠ્ઠી ચોખા પ્રદાન કર્યા. પછી શંકર ભગવાને આ ચોખા લઈ જઈને ભગવાન વિષ્ણુને આપ્યા, ત્રણેય લોકમાં વેચવા માટે. અને ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકની ભૂખ શાંત કરવા માટે આ ચોખા ત્રણેય લોકમાં બરાબર વેચી દીધા. આજે પણ માતા અન્નપૂર્ણા કાશીમાં સોનાના સિંહાસન પર બેઠા છે અને એ સૂચિત કરે છે કે સંસારમાં કોઈ પણ ભૂખ્યું ન રહે. મિત્રો, આ અન્નપૂર્ણામાંની આ એક કથા હતી અને બીજી કથા પણ પૌરાણિક છે. તે બીજી કથા આ પ્રમાણે છે. કહેવાય છે કે જ્યારે ભગવાન રામ માતા સીતાને છોડાવવા માટે લંકા પર ચડાઈ કરી હતી તો તે સમય દરમિયાન વાનર સેનાને બહુ ભૂખ લાગી હતી. તે સમયે ભગવાન રામે માં અન્નપૂર્ણાની આરાધના કરી અને એનાથી પ્રસન્ન થઈને માતા અન્નપૂર્ણાએ પૂરી સેનાની ભૂખ શાંત કરી હતી. અને બીજી પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શંકરની પ્રિય નગરી કાશીમાં ભયાનક અકાળ પડ્યો, જેના કારણે કાશીમાં મનુષ્યની સાથે જીવજંતુ પણ મરવા લાગ્યા અને ચારેય બાજુ હાહાકાર મચી ગયો. ત્યાર પછી કાશીવાસીઓએ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરી અને તેમની પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા. ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને તેમને દર્શન આપ્યા તો બધા લોકોએ આ બધી વિપદા કહી સંભળાવી. આ કઠિન વિપદાથી બચાવવા માટે પ્રાર્થના કરી. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ શંકર ભગવાનથી આ સંકટનું નિવારણ કરવાની પ્રાર્થના કરે છે. ભગવાન શંકરે કાશીનું ભ્રમણ કર્યું અને કાશીને જોયું ત્યારે તેમને સમજણમાં આવ્યું કે મા પાર્વતી રૂપી અન્નપૂર્ણા જ આ સંકટનું નિવારણ કરી શકે છે. તો મા અન્નપૂર્ણાની કૃપા થશે તો આ કાશી નગરીમાં લોકોને અન્નની ખોટની સમસ્યા દૂર થઈ જશે. શંકર ભગવાને ભ્રમણ કર્યું અને આ બધું જાણ્યું. ત્યારે પછી ભોળાનાથ મા પાર્વતી પાસે આવ્યા અને ભોળાનાથે મા પાર્વતીને અન્નપૂર્ણા રૂપ ધારણ કરીને બધાનો ઉદ્ધાર કરવાની પ્રાર્થના કરી. માતા પાર્વતીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શંકરે તેમની કાશી નગરી માટે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગી. માતા અન્નપૂર્ણાએ ભિક્ષામાં સર્વપ્રથમ ધાન પ્રદાન કર્યું
અને એ ધાનથી શંકર ભગવાને કાશી નગરી વાસીઓમાં વહેંચી દીધું અને આ પ્રકારે તેમની ભૂખ શાંત કરી. કાશીમાં ચારેય તરફ ભગવાન શંકરની સાથે માં અન્નપૂર્ણાની પણ જય જયકાર થવા લાગી. માતા અન્નપૂર્ણાએ ભોળાનાથ શિવશંકરને વચન આપ્યું કે આજથી કાશીમાં કોઈ પણ ભૂખ્યું નહીં સૂવે અને એવું મનાય છે આજે પણ કાશીમાં માં અન્નપૂર્ણાની કૃપાથી કોઈ ભૂખ્યું નથી સૂતું. જે દિવસે માં અન્નપૂર્ણાએ શંકર ભગવાનને ભિક્ષા આપી હતી તે દિવસથી જ માં અન્નપૂર્ણા જયંતીના રૂપમાં માનવામાં આવે છે. આ માક્ષર મહિનાની પૂનમે મનાવવામાં આવે છે. કાશી વિશ્વનાથના પરિસરમાં માં અન્નપૂર્ણાનું મંદિર છે. તે મંદિરમાં માં અન્નપૂર્ણાની સોનાની મૂર્તિ બિરાજમાન છે, જે વર્ષમાં એકવાર ધનતેરસના દિવસે એટલે કે અન્નકૂટના દિવસે 4 દિવસ માટે જ ખુલે છે. માના આ દુર્લભ મૂર્તિના દર્શનથી બધા જ ભક્તોની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે. અહીં મંદિરના ખજાનામાં પૈસા સિક્કા અને ધાન ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે અને એવું મનાય છે કે આ પ્રસાદમાં મળેલો સિક્કો તિજોરીમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને ધાનનો પ્રસાદને ભંડાર ઘરમાં રાખવાથી ક્યારેય પણ અન્નની કમી નથી રહેતી. અને વર્ષમાં બાકીના દિવસોમાં માં અન્નપૂર્ણાની પિત્તળની બનાવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એની પૂજાપાઠને દર્શન થાય છે. મિત્રો, આ હતી જગતનું ભરણ પોષણ કરનાર માં અન્નપૂર્ણાની કથા. મિત્રો, માં અન્નપૂર્ણાના દર્શન અને પૂજનથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી અને જો માની કૃપા હોય તો જન્મ જન્માંતરની દરિદ્રતા પણ દૂર થઈ જાય છે. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં ઘરની વહુને પણ અન્નપૂર્ણાનું રૂપ મનાય છે, કારણ કે તે ઘરના બધા જ સદસ્યોનું ભોજનનું ધ્યાન રાખે છે. આપણે ક્યારેય પણ ભોજનનું અપમાન ન કરવું જોઈએ, કેમ કે આમ કરવાથી માતા અન્નપૂર્ણા રિસાઈ જાય છે અને ભોજન બરબાદ પણ થઈ જાય છે. ભોજન બરબાદ કરવું જોઈએ નહીં અને ફેંકવું પણ ન જોઈએ. અને આના સિવાય ઘરે આવેલા અતિથિ, ભિખારી અને ગરીબ લોકોને ભૂખ્યા પેટે પાછા ન કાઢવા જોઈએ. ઘરની ગૃહિણી જો અન્નપૂર્ણામાં છે તો રસોઈ ઘર મંદિર સમાન છે, માટે રસોઈને ક્યારેય ગંદુ ન રાખવું જોઈએ. ભોજન બનાવતી વખતે ક્યારેય તેને ચાખવું ન જોઈએ અને હેઠું પણ ન કરવું જોઈએ. જે ગૃહિણી આ બધી જ વાતોનું પાલન કરે છે તો માં અન્નપૂર્ણાની કૃપા સદાય બની રહે છે અને ક્યારેય તેની રસોઈમાં અન્નની કમી નથી રહેતી. તો મિત્રો, આ હતી માં અન્નપૂર્ણાની કથા. જો મિત્રો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. ભોળાનાથની ભિક્ષા માંગવા તરફ પાછળની આ કથા હતી. આ વાર્તા સાંભળનારની માતા અન્નપૂર્ણા બધી જ મનોકામના પૂરી કરે એવી મારી પ્રાર્થના છે. જય માં અન્નપૂર્ણા. અન્નનું અપમાન ક્યારેય ન કરવું. અન્નનું અપમાન કરવાથી શું થાય છે મિત્રો, એ આપણે આ વાર્તાના માધ્યમથી સમજીશું. એક શહેરમાં ઉર્મિલા, તેનો પતિ અને તેની સાસુ સાથે તે રહેતી હતી. ઉર્મિલાના પતિનો વ્યાપાર, એનો ધંધો, એને કિરણા સ્ટોર, જે આ બધું ભોજન સામગ્રી રાખે, કરિયાણાની સામગ્રી રાખે, એનો સ્ટોર હતો. બહુ ધમધોકાર એનો વ્યાપાર ચાલતો હતો. તેના ઘરમાં ધન ધાન્યની કોઈ પણ જાતની કમી ન હતી, માટે એના ઘરમાં ફળ, શાકભાજી, અનાજ ભરપૂર માત્રામાં આવે. પણ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુ સરળતાથી મળી જાય ને તો એ વસ્તુની માણસને કદર નથી થતી. બસ આવું જ ઉર્મિલાની સાથે થયું. એના ઘરમાં ખાવા પીવાની વસ્તુની કોઈ કમી નહીં, માટે ઉર્મિલાને તેની કદર ન હતી. તો એક દિવસ તેની સાસુ તેને બોલે છે, કહે છે કે ઉર્મિલા, આ શું હું જોઈ રહી છું કે તે રાતની દાળ ફરીથી ગટરના નાળામાં ફેંકી દીધી. હમણાં હું જ્યારે બહારથી ઘરમાં આવી રહી હતી ત્યારે મેં જોયું કે દાળ ગટરના નાળચામાં પડી હતી. બહુ બધી દાળ ફેંકી દીધી તે. અરે, એટલું ખાવાનું બનાવને, જેટલું જરૂરી છે, જેટલું ખવાય, જેટલું આપણે ખાઈ શકીએ એટલું જ ખાવાનું બનાવ. આમ ગટરમાં ન નાખ. આમ ગટરમાં નાખવાથી અન્નનું અપમાન થાય છે. માં અન્નપૂર્ણા રિસાઈ જશે. એટલે ઉર્મિલા બોલી, શું માજી, તમે પણ આવી બધી વાતો પર વિશ્વાસ કરો છો? હવે જો ઘરમાં કોઈ જાતની તંગી નથી, આપણે
બધી જ રીતે સારું છે, તો આપણે રાતની દાળ સવારે શું કામ ખાઈશું? આપણા ઘરમાં ક્યાં કોઈ જાતની કમી છે? જ્યારે ભગવાનની દયાથી અન્નધનના ભંડાર ભર્યા છે, તો પછી આપણે વાસી ખાવાનું શું કામ ખાઈએ? આપણે તાજું બનાવીને જ ખાઈશું ને. રાતની પડેલી દાળ સવારે કોઈ નહીં ખાય, માટે મેં ગટરમાં ફેંકી દીધી માજી. એટલે ઉર્મિલાના સાસુ બોલ્યા, વહુ બેટા, તું તેને પૂછીને આવ, જેને એક ટકનું ભોજન ખાવા માટે કેટલી મહેનત કરવી પડે છે, ત્યારે માંડ માંડ એક ટકનું ભોજન માણસ મેળવે છે. તું એને પૂછ. જો મારું કામ છે તને સમજાવવાનું, બાકી તમે તો આજકાલના છોકરાઓ છો. આ વાતો પર અમલ કરવું ન કરવું એ તારા હાથની વાત છે. હવે તું જાણે, મેં તો તને જે કહેવાનું હતું એ કહી દીધું. ઉર્મિલાની સાસુ સમજાવીને થાકી ગઈ, પણ ઉર્મિલાને તો એની વાત ખોટી જ લાગે. એની સાસુની વાતો બધી એને મગજમાં જ ન લે, એને ખોટું લાગે, ખરાબ લાગે. ઉર્મિલા રોજ વધારે ને વધારે પ્રમાણમાં ભોજન બનાવે, વધારે ને વધારે પ્રમાણમાં રસોઈ બનાવે અને ભોજનનો બગાડ કરે. અને આ ભોજનનો બગાડ કરવામાં એને કોઈ ખરાબી લાગતી ન હતી. એને કંઈ ખોટું નહોતું લાગતું કે આ ભોજનનો બગાડ કરવો એ સારું ન કહેવાય. આ વાત એને સમજાતી નહોતી. એક દિવસ ખાવાનું બનાવી રાતમાં રાજના ચાવલ પડ્યા હતા. ખાવાનું બનાવવાવાળી એને પૂછવા આવી. એક ખાવાનું બનાવનારી એના ઘરમાં રોજ આવીને જમવાનું બનાવતી હતી. તો એક દિવસ તે ઉર્મિલાને પૂછે છે કે ઉર્મિલા ભાભી, રાતના રાજમાં ચાવલ પડ્યા છે, તો તેનું હું શું કરું? તો ઉર્મિલા બોલી કે કરવાનું શું, ગટરમાં ફેંકી દે. એટલે જમવાનું બનાવવાવાળી, જે રસોઈ કરવાવાળી આવતી હતી, એ બોલી કે તો ભાભી, બપોરના જમવામાં હું શું બનાવું? ભાભી મને જરીક કહી દો. એટલે ઉર્મિલા બોલી કે અરવીનું શાક, રોટલી અને કઢી ભાત બનાવી દે. એટલે ઉર્મિલાની સાસુ સાંભળી ગઈ, એટલે આવીને બોલી, અરે ઉર્મિલા, અરવીનું શાક, રોટલી, કઢી ભાત આટલું બધું કોણ ખાશે? આનંદ દીકરો, મારો દીકરો તારો પતિ બહાર ગયો છે. ઘરમાં ખાવાવાળા માત્ર તું અને હું બે જ વ્યક્તિ છીએ. તો ઉર્મિલા આટલું બધું ખાવાનું શું કામ બનાવી રહી છે? તો ઉર્મિલાને બહુ ગુસ્સો આવ્યો એની સાસુ ઉપર અને બોલી કે માજી, હું બહુ દિવસથી જોઈ રહી છું, કેટલાય દિવસથી હું સાંભળી રહી છું કે તમે બહુ ખાવામાં રોકટોક કરવા લાગ્યા છો. હરેક સમયે ખાવામાં નજર લગાવો છો, ટોક્યા જ કરો છો. આવું થોડી હોય, આવું નહીં ચાલે માજી. તમારી આ ખાવા પર ટોકવાની આદત મને જરા પણ સારી નથી લાગતી. એટલે તેની સાસુ બોલી, વહુ બેટા, હું નજર નથી નાખતી, હું ટોકતી નથી. હું તો તને સારા માટે જ કહું છું કે રાતે કેટલા બધા રાજમાં ચાવલ તે બનાવી દીધા, અને ખબર હતી તને કે આનંદ 2-3 દિવસ માટે બહાર ગયો છે. માત્ર ખાવામાં હું અને તું બંને જ જણા છીએ, અને આપણે રાત્રે રાજમાં ખાતા નથી, છતાં પણ તે અડધો કિલો ઉપર રાજમાં બનાવડાવ્યા. કેમ આટલો બધો બગાડ કરે છે? બોલ, મને કહે. હવે તારે એ રાજમાં ચાવલ ફેંકવા પડે છે કે નહીં? સવારમાં નાસ્તામાં તે પકોડા તળાવ્યા, એટલા માટે એ પણ ભારે ખોરાક થઈ ગયો, અને હજી તો સવારે ખાધું છે, અને અત્યારે બપોરમાં તું કઢી ભાત રોટલી શાક બધું જ બનાવીશ તો બગાડ થશે. ઉર્મિલા કટાક્ષમાં બોલી, ઝઘડો કરતા કરતા બોલી, કઈ વાંધો નહીં, જો વધારે બની જશે ને તો હું રાત્રે ફેંકી દઈશ. જો તમારે ન ખાવું હોય ને તો તમે રહેવા દેજો, ન ખાતા. ઉર્મિલાએ બહુ બધું ખાવાનું બનાવડાવી લીધું, પણ કોઈએ કંઈ ખાધું નહીં. 2 વ્યક્તિ કેટલું ખાઈ શકે? માટે ઉર્મિલાએ બધું જ ઢગલા બંધ ખાવાનું તપેલીઓ ભરી હતી એ રોડ ઉપર ફેંકી રહી હતી. અને એ જ રસ્તા પરથી એક સાધુ મહારાજ, જે સાચા સંત હતા, એ ત્યાંથી જઈ રહ્યા હતા. અને એ સાધુએ આ ઉર્મિલાને આવી રીતે તપેલું ભરીને ભોજન ફેંકતા જોયા. તો એ સાધુએ પૂછ્યું કે શું થયું બેટા? શું આ અન્ન ખરાબ થઈ ગયું છે જેને તું કચરામાં ફેંકી રહી છે? એટલે ઉર્મિલા બોલી કે અરે સાધુ મહારાજ, અમારા ઘરે ભોજન ખરાબ હોય ત્યારે અમે નથી ફેંકતા, પણ જ્યારે અમારે ખાવું ન હોય, અમને એવું લાગે કે આને કોઈ ખાવાનું નથી, એટલે અમે વધેલું અનાજ ફેંકી દઈએ છીએ. ઘણું વધ્યું છે
એટલા માટે અમે ફેંકી દઈએ છીએ. હવે અમે બપોરે જમી લીધું છે આ જમવાનું, અને ફરી આ ભોજનને હવે કોઈ ખાવાનું નથી. આ ભોજન રાત્રે અમે ફરી ખાતા નથી, માટે હું ફેંકી રહી છું. હવે રસોઈ ઘરમાં આ બધું રાખીને રસોડું થોડી ભરવાનું છે મારે. એટલે તે સાધુ મહારાજ બોલ્યા, આવું સારું ભોજન છે જે ખાવા લાયક છે, તેને તું કચરામાં ફેંકે છે, એ સારી વાત નથી. સારા ભોજનને કચરામાં ન ફેંકવું જોઈએ. આમ કરવાથી માં અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. અન્ન ફેંકવું એ બહુ ખોટી વાત છે. આની જગ્યાએ તું આ અન્ન સારું છે, ખાવા લાયક છે, તો ગરીબ કે ભૂખ્યા લોકોને વેચી દે. આનાથી તને એની દુઆ આશીર્વાદ પણ મળશે, એનું અંતરાત્મા તૃપ્ત થશે જમીને. એટલે ઉર્મિલા બોલી કે સાધુ મહારાજ, આટલો સમય કોની પાસે હોય કે આ અન્ન લઈને હું ભૂખ્યા ગરીબ લોકોની શોધતી ફરું, આ ખાવાનું બનાવીને હું વેચ્યા કરું? અને સૌથી મોટી વાત તો એ છે કે ખાવા બનાવવાના ભોજનના પૈસા અમારા વપરાય અને મજા ગરીબ ભિખારી લે. મને આ ન ફાવે. તો આ ક્યાંથી સાચી વાત છે? મને તો સાધુ તમને જોઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક તમને તો આ ભોજનની લાલચ નથી ને? ઉર્મિલાની વાત સાંભળીને પેલા સાધુ મહારાજ ક્રોધી ભરાયા અને એ ઉર્મિલાને શ્રાપ આપી દે છે કે તું મારું અપમાન કરી રહી છો બેટા. જા, હું તને શ્રાપ આપું છું કે જે અન્નનું તું અપમાન કરી રહી છે ને, એ અન્ન તારા ઘરમાં જ નહીં રહે. આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. ઉર્મિલા મોઢું ફૂલાવીને ત્યાંથી નીકળી ગઈ, એના ઘરે પાછી આવી ગઈ. પણ ઉર્મિલાએ સાધુ મહારાજની વાતને મનમાં ન લીધી. એને ઘરમાં કોઈને કહી પણ નહીં. અને બરાબર એ જ દિવસે રાત્રે જ્યારે તે બધાને ખાવાનું પીરસતી હતી ત્યારે એનો પતિ પણ આનંદ આવી ગયો હતો. પીરસતી હતી તો અચાનક તે શાકના તપેલામાં એક ગરોળી પડી. ઉર્મિલા ગભરાઈ ગઈ અને તેના હાથમાંથી શાકનું તપેલું પડી ગયું. ઉર્મિલા બોલી, અરે આ ગરોળી આમાં ક્યાંથી આવી? એટલે તેની સાસુ બોલી, કઈ વાંધો નહીં ઉર્મિલા, આપણે માત્ર પાણી અને રોટલી જ ખાઈ લઈશું. એ રાત્રે પહેલી વાર ઉર્મિલા, તેનો પતિ અને તેનો સાસુ માત્ર રોટલી અથાણું ખાઈને સૂઈ ગયા. ઉર્મિલાને હજી પણ કંઈ સમજાયું નહીં. હજી પણ એનો ભૂલનો અહેસાસ થયો નહીં. બીજા દિવસે તેનો પતિ સવારે ઉઠ્યો તો તેના સમાચાર મળ્યા. તેને ખબર પડી કે ગોદામમાં ચોરી થઈ ગઈ છે અને બધું જ અનાજ ચોરોએ ચોરી લીધું છે. આનંદ હેરાન પરેશાન થઈ ગયો અને એની માતાને કહેવા લાગ્યો કે ખબર નહીં માં, આજ સુધી આવું ક્યારેય નથી બન્યું. આજ સુધી ગોદામમાં કોઈ દિવસ કઈ વસ્તુ નથી ચોરાઈ. લાખોનો માલ હતો માં, અને આમ બધો જ ચોરાઈ ગયો છે. હવે તહેવાર નજીક આવી રહ્યા છે, બધો જ માલ ચોરાઈ ગયો. હું તો ક્યાંયનો ન રહ્યો. બધું જ હું ઉધારથી મેં માલ ખરીદ્યો હતો. હવે હું એના પૈસા કેવી રીતે ચૂકવીશ માં? ઉર્મિલાની સાસુ કહે છે કે ન જાણે ભગવાન કોની નજર લાગી અમારા ઘરને. આનંદ ઉર્મિલાને કહેવા લાગ્યો, ઉર્મિલા, થોડું સમજી વિચારીને પૈસા ખર્ચ કરજે અને ભોજન પણ થોડું જ બનાવજે. જેટલું ખાવાનું હોય, જેટલું જોઈએ એટલું જ બનાવજે. એક ટાઈમ ખવાય તો એક ટાઈમનું જ ભોજન બનાવજે. મારી પાસે હવે એટલા પૈસા નથી કે આપણે ખુલ્લી રીતે, છુટ્ટી રીતે ખાઈ પી શકીએ. ધીરે ધીરે મુસીબત ત્યાં સુધી આવી ગઈ કે આનંદનું કામ એકદમ ઠપ થઈ ગયું. ખાવાના તો ફાફા પડવા લાગ્યા. જે ઘરમાં ત્રણેય સમય તાજું ભોજન બનતું હતું અને ઉર્મિલા કેટલાય તપેલા ભરીને ભોજન બરબાદ કરતી હતી, આજે એ ઘરમાં ગણીને રોટલીઓ બનવા લાગી. એક દિવસ ઉર્મિલા રસોઈ ઘરમાં રોટલી બનાવવા ગઈ તો જુએ છે કે ઘરમાં તો માત્ર 2 જ રોટલીનો લોટ પડ્યો છે. તો એ વિચારે છે કે હું એવું કરું કે આ 2 રોટલીઓ માજીને અને આનંદને ખવડાવી દઉં. હું પાણી પીને સૂઈ જઈશ. એ રાત્રે ઉર્મિલા માત્ર પાણી પીને ભૂખી જ સૂઈ ગઈ અને સૂતા સૂતા અચાનક તેના મનમાં એ સાધુનો વિચાર આવ્યો. તેનો શ્રાપ તેને યાદ આવી ગયો અને ઉર્મિલા ઊભી થઈને તરત જ એની સાસુ પાસે ગઈ અને એને વાત કરવા લાગી. એટલે એની સાસુ બોલી, ઉર્મિલા બેટા, મેં તો તને પહેલા જ કહ્યું હતું કે અન્નનું અપમાન ન કર, પણ તે મારી એક વાત ન સાંભળી. કેટલું ખાવાનું
કેટલું અન્ન ભોજન તે બરબાદ કર્યું છે. આના કરતાં તો તું કોઈ ભૂખ્યાને ખવડાવત તો તને પુણ્ય મળત. હવે હું એ સાધુ બાબાને ક્યાં શોધું જેનાથી એ આપણને ક્ષમા કરી દે, આપણને માફ કરે. તારી એક ભૂલના કારણે આજે આપણે નિર્ધન બની ગયા છીએ. પછી કેટલાય દિવસો સુધી ઉર્મિલા અને તેની સાસુ એ સાધુ મહારાજને કેટલી જગ્યાએ શોધવા ફરકતા હતા. જ્યાં ત્યાં એ સાધુ મહારાજને શોધવા ભટકી રહ્યા હતા. તો બહુ દિવસો શોધ્યા પછી એકવાર અંતે તેમને એ સાધુ મહારાજ એક ઝાડ નીચે ઉપદેશ દેતા દેખાયા. ત્યારે સાધુ મહારાજ ઉપદેશ આપી રહ્યા હતા કે હંમેશા યાદ રાખવું ભક્તો, ક્યારેય અન્નનો બગાડ ન કરો, અન્નને ખરાબ ન કરો. જો તમારા ઘરમાં અન્ન વધ્યું છે તો તેને કોઈ ભૂખ્યાને ખવડાવી દો, કોઈ ગરીબને આપી દો, કે પછી ગાય, કૂતરા, પશુને, જાનવરને ખવડાવી દો. પણ ભોજનને ગટરમાં, નાળામાં ન ફેંકો, કચરામાં ન ફેંકો. આમ બચેલા ભોજનને ફેંકવાથી અન્નનો અનાદર થાય છે. માં અન્નપૂર્ણા નારાજ થાય છે. અને બીજી એક વાત પણ હંમેશા યાદ રાખવી કે ક્યારેય ખરાબ થયેલું ભોજન જે ખાવા લાયક ન હોય તો એવું ભોજન કોઈને ન ખવડાવવું, પશુ, પક્ષી, જાનવરને પણ નહીં. ઘણી વાર બગડેલું, ખરાબ થયેલું ભોજન બીજાને ખાવા માટે ઘણા લોકો આપી દે છે, પણ એ શરીર માટે બેહદ હાનિકારક હોય છે. ત્યારે ઉર્મિલા સાધુ મહારાજના પગમાં પડી ગઈ અને બોલી કે હે સંત, હે મહારાજ, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું હવે ક્યારેય અન્નનો અનાદર નહીં કરું. તમારો શ્રાપ પાછો લઈ લો મહારાજ. મારા ઘરમાં બહુ મુશ્કેલીઓ આવી છે. ખાવા માટે એક પણ અન્નનો દાણો નથી, એક કોળિયો ખાવા માટેનો નથી. ઉર્મિલાની સાસુ પણ બોલી, મહારાજ, મારી વહુને ક્ષમા કરી દો, એનાથી ભૂલ થઈ ગઈ છે. એટલે સાધુ મહારાજ બોલ્યા, ઠીક છે, જો હવે તને તારી ભૂલનો અહેસાસ થઈ જ ગયો છે તો હું તને ક્ષમા કરું છું. કાલે સવારે ભોજનની એક થાળી તારા દ્વાર પર આવેલા કોઈ ગરીબને ખવડાવી દેજે. તારા ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ ધીરે ધીરે આવી જશે. અને યાદ રાખજે કે ક્યારેય ભોજનને ગટરમાં કે કચરામાં ન ફેંકવું જોઈએ. ઉર્મિલા તેની સાસુ સાથે ઘરે ગઈ, સાધુ મહારાજને પ્રણામ કરી. બીજા દિવસે સવારે જેમ તેમ કરીને એક થાળી માંડ ભોજન બન્યું અને એ ભોજન ઉર્મિલાએ દરવાજેથી નીકળતા એ ગરીબ પરિવારને એ ખાવા માટે આપ્યું. એ ગરીબ પરિવારે તેને અંતર આત્મામાંથી આશીર્વાદ દીધો. અને એ જ દિવસે ઉર્મિલાનો પતિ ખુશ થઈને ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે માં ઉર્મિલા, પોલીસે ચોરને પકડી લીધા છે, જેણે આપણા ગોદામમાંથી ચોરી કરી હતી અને એ બધો જ ચોરાયેલો માલ સામાન પાછો મળી ગયો છે. ફરી બધું જ બરાબર થવા લાગ્યું છે. ઉર્મિલાને એની ભૂલનું ભાન થયું, માટે હવે એ ભોજન એટલું જ બનાવતી હતી જેટલું જોઈતું હતું, જેટલું એ બધા ખાઈ શકતા હતા. ભોજનને ખરાબ નથી થવા દેતી હવે, અને જેટલું બનાવે એટલામાં બરકત પણ રહેવા લાગી. જો થોડું ભોજન બચે ને તો કોઈ ભૂખ્યાને ખવડાવી દેતી હતી અને હવે ભોજન ફેંકતી ન હતી. જ્યારે એની સાસુ ઉર્મિલાને આમ કરતા જુએ છે તો તેને વિશ્વાસ થઈ ગયો કે હવે મારી વહુને અન્નનું મહત્વ સમજાઈ ગયું છે અને ધીરે ધીરે બધું જ ઘરમાં સારું થવા લાગ્યું, સુખ સમૃદ્ધિ આવવા લાગી. તો મિત્રો, આ વાર્તામાં તમે જાણ્યું હશે કે અન્નનું અપમાન ક્યારેય ન કરવું, કે ફેંકવું નહીં, જો વધ્યું હોય તો ગરીબને, ભૂખ્યાને ખવડાવી દેવું. તો મિત્રો, જો મારી આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે વાર્તા સાંભળીશું જેવું અન્ન એવું મન. તો મિત્રો, આ વાર્તા ખૂબ જ સરસ મજાની છે કે આપણે જેવું અન્ન ખાઈએ છીએ ને એવું જ આપણું મન રહે છે, એવા આપણા વિચાર આવે છે, આપણા વિચાર થાય છે અને આપણા વિચારો ઉપર આપણું ભવિષ્ય નિર્ભર હોય છે. તો આ એક સરસ મજાની ભગવાન બુદ્ધની વાર્તા છે, ધ્યાનથી સાંભળજો. જેવું અન્ન ખાય એવું મન થાય, એનું ઉદાહરણ તરીકે આ વાર્તા બુદ્ધ ભગવાને સરસ કહી છે. એકવાર બુદ્ધ ભગવાનના શિષ્ય ભગવાનને પૂછી રહ્યા કે તમે હંમેશા ભોજનને પ્રેમથી ગ્રહણ કરવા માટે કેમ કહો છો અને ભોજનને સંતુલિત માત્રામાં ગ્રહણ કરવાનું કેમ કહો છો? શું અમે ભોજનને પ્રેમથી ગ્રહણ નહીં કરીએ
તો શું એ ભોજન નહીં રહે, કે પછી ભોજન વધારે માત્રામાં ગ્રહણ કરીશું તો શું એ ઝેરનું કામ કરશે? ભગવાન બુદ્ધ બોલ્યા કે આપણે જેવું ભોજન ગ્રહણ કરીએ છીએ આપણા વિચાર એ અનુસાર થવા લાગે છે, આપણું મન એવું બનવા લાગે છે. ભોજન સાથે અહીં બુદ્ધ ભગવાનનો મતલબ તે બધી જ વસ્તુ સાથે છે જે પણ આપણે ગ્રહણ કરીએ છીએ, પછી ભલે તે એક ખાદ્ય પદાર્થ હોય કે કોઈ જાણકારી હોય, આ બંને વસ્તુ આપણા જીવનમાં ઊંડો પ્રભાવ પાડે છે. તો ભગવાન બુદ્ધ એના શિષ્યને કહે છે કે હું તમને એક નાની એવી વાર્તા સંભળાવું છું, આનાથી તમે આ વાતને સારી રીતે સમજી શકશો. એક સમયની વાત છે. એક સાધુ જંગલમાં તેની ઝૂંપડી બનાવીને રહેતા હતા. એ સંત હતા. તે સાધુ સંત પાસે જે પણ વ્યક્તિ તેની સમસ્યા લઈને જતા, તે સાધુ મહારાજ એ સંત એ સમસ્યાનું સમાધાન કરી દેતા હતા. ધીરે ધીરે તે ગામના આસપાસના ગામવાળા લોકોને પણ આ સાધુ વિશે ખબર પડી, તો તેની સમસ્યાના સમાધાન માટે એ સાધુ પાસે આસપાસના ગામના લોકો આવવા લાગ્યા અને બધી જ સમસ્યાનું સમાધાન એ સાધુ મહારાજ કરી દેતા હતા. ધીરે ધીરે તે સાધુની પ્રસિદ્ધિ ગામમાંથી નગરોમાં અને નગરોમાંથી રાજધાની સુધી પહોંચી ગઈ. આ સાધુની પ્રસિદ્ધિની વાત ચર્ચા બહુ બધે થવા લાગી અને સાધુની પ્રસિદ્ધિની વાત એક રાજ્યના રાજાને ખબર પડી. તો એક દિવસ રાજા એના મંત્રી અને સેનાપતિ સાથે સાધુ મહારાજને મળવા આવ્યા. એ સાધુ મહારાજને એ સંતને શોધતા શોધતા એ સાધુ પાસે પહોંચી ગયા. રાજાએ તે સંતને કહ્યું કે હે મહારાજ, મેં તો તમારી બહુ પ્રશંસા સાંભળી છે, બહુ વખાણ સાંભળ્યા છે, ચર્ચાઓ બહુ સાંભળી છે તમારા વિશે. મેં સાંભળ્યું છે કે તમારી પાસે બધી જ સમસ્યાઓનું સમાધાન છે. તમે સાચા સંત છો, માટે મને એવું લાગે છે કે તમારી સૌથી વધારે જરૂરત અમારા રાજ દરબારમાં છે, જ્યાં પ્રજા નવી નવી સમસ્યાઓ લઈને રોજ આવે છે. તમે અહીં જંગલમાં તમારો સમય વ્યર્થ શું કામ કરી રહ્યા છો? તમને તો અહીં સરખું ખાવાનું પણ નહીં મળતું હોય, જંગલી જાનવરો પણ અહીં હશે, ફળ પણ જંગલમાં બધા ફળ તોડીને પણ ખાવા પડતા હશે, પથ્થરો પર સૂવું પડતું હશે. તમે મારી સાથે મારા મહેલમાં ચાલો, ત્યાં તમને બધા જ પ્રકારની સુવિધા હું આપીશ, બધા જ પ્રકારની સુવિધા મળશે. ખાવા પીવા માટે સ્વાદિષ્ટ વ્યંજનો અને પકવાન હશે અને એનો સ્વાદ લો તમે. અહીં તમારો ક્યાં સમય તમે બગાડી રહ્યા છો? તમે અમારી સાથે અમારા રાજ દરબારમાં બેસો અને અમારા રાજ દરબારની શોભા વધારો. તે સાધુએ પહેલા તો ના પાડી દીધી. તે સાધુ રાજાને બહુ ના પાડે છે, ઘણી બધી ના પાડે છે, પણ તે રાજા માનતો નથી. તે રાજા તે સાધુના ચરણમાં પડી જાય છે અને અંતે તે સાધુને મનાવીને જ રહે છે અને તેને મહેલમાં લઈ જાય છે. અને મહેલમાં તે રાજા સાધુને બધા જ પ્રકારની સુવિધા આપે છે. એ સંતને બધી જ સુખ સુવિધા આપે છે. ધીરે ધીરે સાધુ મહારાજ રાજા સાથે મહેલમાં રહેવા લાગ્યા. સમય વીતતો ગયો અને સમય વીતતાની સાથે ધીરે ધીરે સાધુનો વ્યવહાર પણ બદલવા લાગ્યો. મિત્રો, તમે વિશ્વાસ નહીં કરો કે તે સાધુ રાજાના મહેલમાં રહેતા રહેતા તે સાધુનો પૂરેપૂરો વ્યવહાર બદલી ગયો, પૂરેપૂરું મન બદલી ગયું. આ વાતથી તો સાધુ પણ હેરાન હતા. એ વિચારતા હતા કે મારો સ્વભાવ આટલો બધો કેમ બદલી રહ્યો છે. સાધુને ખબર પડતી હતી કે મારો સ્વભાવમાં બદલાવ આવી રહ્યો છે. એ બહુ વિચાર કરતા હતા. પછી અચાનક એક દિવસ મોકો જોઈને, લાગ જોઈને તે સાધુ મહેલમાંથી ભાગી જાય છે. પણ એ સાધુ તેની સાથે થોડું ઘણું ધન લઈને ભાગે છે. ધનમાં રાણીનો હાર હતો, કિંમતી હીરા ઝવેરાત હતા, બહુ બધા ઘરેણાં હતા. જ્યારે રાજાને સાધુની ચોરી વિશે ખબર પડી તો તે રાજાએ સિપાહીઓને સાધુને શોધવા માટે મોકલી દે છે, એને પકડવા માટે. સિપાહીઓ બધી જ જગ્યાએ સાધુને શોધે છે, પણ એ સાધુ મહારાજ ક્યાંય નથી મળતા. હવે તે સાધુ મહારાજ જંગલની તરફ ભાગ્યા છે.
અને ભાગતા ભાગતા થાકી જાય છે ત્યારે જંગલની વચ્ચોવચ આવીને એક ઝાડ નીચે બેસી જાય છે. જેવા તે સાધુ ઝાડ નીચે બેઠા તો તે ઝાડ પરથી એક ફળ તૂટીને સાધુની પાસે પડ્યું. એક ફળ પડ્યું. સાધુને બહુ જોરમાં ભૂખ લાગી હતી, માટે તે સાધુએ તે ફળને ખાઈ લીધું. ફળ એક ઔષધિ જેવું હતું. એ એક ઔષધિમાં ઉપયોગ થાય એ પ્રકારનું ફળ હતું. પણ ફળ સાધુના પેટમાં ગયા પછી સાધુ બરાબર બીમાર પડી જાય છે, કારણ કે વગર જરૂરની કોઈ ઔષધિ પણ જો લેવામાં આવે, જરૂર ન હોય ને ઔષધિ લેવામાં આવે તો પણ તે શરીરને નુકસાન પહોંચાડે છે. તે ફળ ખાધા પછી સાધુ બહુ બીમાર પડી ગયા. એટલે બીમાર થઈ ગયા, એટલા બધા બીમાર થયા કે મરવા જેવી હાલત થઈ જાય છે. એનું શરીર સુકાઈ ગયું, એક લાકડી જેવું શરીર એનું બની ગયું. અને પછી સાધુને વિચાર આવે છે, પણ હું કેમ રાજાનું ધન લઈને ભાગી રહ્યો છું? મારે ધનની શું જરૂર છે? હું તો એક સાચો સંત હતો. ન જાણે મને શું થઈ ગયું છે કે વ્યર્થમાં જ હું નકામું આ ધન લઈને ભાગી રહ્યો છું. મારે આ ધનને શું કરવું છે? એકાએક સાધુને આવો વિચાર આવ્યા લાગે છે. અને આવો વિચાર આવતા જ તે સાધુને આત્મજ્ઞાની થયું. આત્મજ્ઞાનીના ભાવથી ભરાઈ ગયા. તેને બહુ પછતાવો થાય છે અને તે મહેલમાં તે ધન લઈને પાછા રાજા પાસે આવે છે. આ જોઈને રાજા બહુ આશ્ચર્ય પામી ગયા અને સાધુ રાજાને સવાલ કરે છે. રાજા સાધુને સવાલ પૂછે છે કે જો તમારે ધન પાછું જ આપવું હતું, પાછું જ લઈને આવવું હતું, તો સાધુ મહારાજ તમે આ ધન લઈને કેમ ભાગ્યા? આ સાંભળીને સાધુ મહારાજે કહ્યું કે મને ક્ષમા કરો રાજન, મેં પાછલા અમુક મહિનાથી તમારું અન્ન ખાધું છે. થોડા સમયથી હું અહીંયા રહ્યો છું, તમારું અન્ન ખાધું છે, માટે મારા વિચાર પણ બિલકુલ તમારા જેવા થઈ ગયા હતા. એ તો ભલું થાય એ વૃક્ષનું કે જેણે મને એ ઔષધિવાળું ફળ આપી દીધું અને એ ખાવાથી મારું શરીર બીમાર પડી ગયું. અને જે તમારું જેટલું પણ મેં તમારું ધન ખાધું હતું, અન્ન ખાધું હતું, એ બધું જ એ બીમારીમાં નીકળી ગયું. અને ત્યારે મને ભાન થયું કે મેં કેટલું ખોટું કામ કર્યું છે. તે સાધુ કહે છે કે તમારું જેટલું પણ ધન છે તે મહેનત કરીને ભેગું કરેલું નથી. તમે તમારી મહેનતથી ધન નથી કમાયું. એ ધન તમે છીનવીને મેળવ્યું છે અથવા વસૂલાત કરીને પામ્યા છો. માટે આ ધનના અન્ન અને આ ધનથી જે અન્ન આવ્યું હતું એના સેવનથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. વાત પૂરી કરતા ભગવાન બુદ્ધ એના શિષ્યોને કહે છે કે જે પણ આપણે ગ્રહણ કરીએ છીએ એ જ આપણું ભવિષ્ય નિર્ધારિત કરે છે. માટે હું તમને બધાને કહેવા માંગુ છું કે કંઈ પણ ગ્રહણ કરતા પહેલા એ વસ્તુને જરૂર જુઓ કે જેને તમે ગ્રહણ કરવા જઈ રહ્યા છો એ ક્યાંથી આવે છે. શું એ અન્ન ધન પાપ કરીને આવ્યું છે, ક્રોધથી આવ્યું છે, ઈર્ષાથી આવ્યું છે કે પછી પ્રેમથી આવ્યું છે? કેમ કે જે પણ તમારી અંદર ગ્રહણ થઈને જાય છે, તમારા પેટમાં જાય છે, પછી ભોજન હોય કે પછી કોઈ વિચાર હોય, આ બંને જ નક્કી કરે છે તમારું ભવિષ્ય. તમારું ભવિષ્ય કેવું હશે? મિત્રો, આ સરસ મજાની વાર્તા હતી કે જેવું અન્ન એવું મન. અને મિત્રો, હું આશા રાખું છું કે આ વાર્તામાંથી તમને કંઈક ને કંઈક શીખવા જરૂર મળ્યું હશે. જો મારી વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.